નમસ્કાર, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ। તમે બંનેને છૂટાછેડાની મંજૂરી આપવામાં આવે છે। વકીલોની દલીલો અને કાગળની કાર્યવાહી પછી ન્યાયાધીશ સાહેબે જ્યારે ચુકાદો સંભળાવ્યો ત્યારે તેમના આટલું કહેતા જ કોર્ટમાં ઊભેલા રાધિકા અને વૈભવ લગ્ન બંધનમાંથી મુક્ત થઈ ગયા। બંનેના હાથમાં છૂટાછેડાના કાગળોની એક એક નકલ હતી। બંને ચૂપ હતા ત્યારે રાધિકાના વકીલ ખૂબ ખુશીથી રાધિકાના મમ્મી પપ્પાને અભિનંદન આપવા લાગ્યા તો રાધિકાની માએ પણ હાથ જોડીને વકીલ સાહેબનો ખુશી ખુશી આભાર માન્યો। વૈભવ, જે ક્યારેય છૂટાછેડા ઈચ્છતો જ નહોતો, આ નિર્ણય પછી નિરાશ થઈને પોતાની ખુરશી પર બેઠો જ રહ્યો તો રાધિકા, જે 6 મહિનાથી આ દિવસની રાહ જોઈ રહી હતી, ન જાણે કેમ આજે તેને અહેસાસ થયો કે આજે કદાચ તે જીતીને પણ હારી ગઈ હતી। આસપાસ શું વાત ચાલી રહી છે તે જેમ તેને કંઈ સાંભળાતું જ નહોતું। ત્યારે જ તેના કાનમાં એક અવાજ પડ્યો, આજથી તું આઝાદ છે। અવાજ સાંભળતા જ રાધિકાએ જોયું તો વૈભવ તેની સામે હતો। રાધિકાએ જોયું કે વૈભવનો નિરાશ અને માયુસ ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો। આ પહેલાં કે રાધિકા તેને કંઈ કહે, વૈભવ ત્યાંથી ચાલતો થયો। વૈભવ, વૈભવ, રાધિકા જોર જોરથી તેને પુકારવા લાગી। ત્યારે જ તેના કાનોમાં માનો અવાજ આવ્યો, રાધિકા બેટી, શું થયું? રાધિકા ઉઠ બેઠી, કોઈ સપનું જોઈ રહી હતી? ત્યારે રાધિકા ઊંઘમાંથી જાગી ત્યારે તેની માતાએ કહ્યું કે પરમ દિવસે કોર્ટનો ફેસલો છે, હવે તને વૈભવ નામની બેડીઓમાંથી હંમેશા માટે મુક્તિ મળી જશે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો। હવે મારી દીકરી ફરીથી પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે। હવે જલ્દીથી નાહી ધોઈને તૈયાર થઈ જા, હું તારા માટે જમવાનું કાઢું છું, મમતાજીએ કહ્યું। પણ રાધિકા સમજી શકતી નહોતી કે તેને તેની માતાની આ વાતો કેમ સારી લાગતી નહોતી। આખરે તે પણ તો આઝાદી જ ઈચ્છતી હતી। માતાના ગયા પછી રાધિકાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ખૂબ જ રડવા લાગી। ઘણીવાર રડ્યા પછી જેવી તે તેના આંસુ લૂછવા લાગી ત્યારે તેને યાદ આવ્યું કે જ્યારે તે રડતી હતી ત્યારે વૈભવ તેના આંસુ લૂછતો કહેતો હતો કે તું જાણે છે, તારી આંખોમાં એક આંસુ પણ મને સહન થતું નથી। તમે આમ જોઈને મને દુઃખ થાય છે। પોતાની પત્નીનું મોઢું ઠીક કરવા માટે વૈભવ ખૂબ પ્રેમથી તેનું માથું પંપાળવા લાગતો તો રાધિકા તેને છાતીએ ચોંટી જતી। પણ હવે તેની પાસે વૈભવ ક્યાં હતો તેને ચૂપ કરાવવા માટે? પથારીમાં સૂતી રાધિકા યાદોના સાગરમાં ડૂબી ગઈ। રાધિકા અને તેની મોટી બહેન મોનિકાએ મા બાપે શરૂઆતથી જ ખૂબ લાડ પ્યારથી ઉછર્યા હતા। ખાસ કરીને રાધિકા તો તેની માતાની લાડલી હતી। ના સાંભળવું તો તેને પસંદ જ નહોતું। કૈલાસનાથજી હંમેશા તેમની પત્નીને કહેતા, તમે તો રાધિકાને લાડ પ્યારથી બગાડી દીધી છે। દીકરીઓના આટલા પણ નખરા ન ઉપાડવા જોઈએ કે તે બગડી જાય। સાસરીમાં જો કોઈ તેની માંગ પૂરી ન કરી શક્યું તો આના પર રાધિકાની માં કહેતી, અરે, અમારી મોનિકા માટે અમે કેટલો સારો છોકરો શોધ્યો છે જે તેની દરેક ઈચ્છા પૂરી કરે છે। રાધિકા માટે પણ અમે એવો જ છોકરો શોધીશું જે તેના બધા નખરા ઉઠાવી શકે। વૈભવ એક બહુ મોટો સરકારી ઓફિસર હતો। દેખાવમાં તે કોઈ ફિલ્મ હીરોથી ઓછો ન હતો, પરંતુ અહંકારથી બિલકુલ દૂર તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતો હતો। જ્યારે તેના અને રાધિકાના સંબંધની વાત ચાલી ત્યારે મમતાજી અને કૈલાસનાથજીને તે ખૂબ જ પસંદ આવ્યો। તેમને એવું લાગ્યું કે જાણે તેમની દીકરીના નખરા ફક્ત તે જ ઉઠાવી શકે છે। રાધિકાએ તો તેને જોતાં જ હા પાડી દીધી। વૈભવના માતા પિતા, જે ગામમાં રહેતા હતા, તેઓ લગ્ન માટે થોડા દિવસ તેના ઘરે આવ્યા। ખૂબ ધામધૂમથી તેમના લગ્ન થયા। લગ્ન પછી રાધિકાએ જીદ પકડી કે તે હનુમાન માટે ફક્ત પેરિસ જ જશે, ત્યારે વૈભવ ભારતમાં જ ક્યાંક ફરવા માંગતો હતો। તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ રાધિકા ન માની અને પેરિસની ટિકિટ કરાવવા માટે તેણે તેની માને ફોન કરી દીધો। આ વિશે જ્યારે વૈભવને ખબર પડી તો તેને બહુ દુઃખ થયું અને તે બોલ્યો, રાધિકા, તમે વિદેશથી ટિકિટ કરાવવા માટે તમારી માને શા માટે કહ્યું? આ કામ તો હું પણ કરી શકતો હતો। તો રાધિકા બોલી, તે મારી વાત ન માની તો મેં માને કહી દીધું। તે મારી વાત ક્યારેય નથી ટાળતી। પણ રાધિકા, મેં ના ક્યાં પાડી હતી? હજી તો ફક્ત વાત જ થઈ હતી। જો તું વિદેશ જવા માંગે છે તો ભલે, પણ હું તને મારા પૈસા લઈ જવા માંગુ છું। તું માને ટિકિટના પૈસા પાછા આપી દે। અરે, તો શું થયું? આમાં આટલું પરેશાન થવા જેવું શું છે? મારા મમ્મી પપ્પા આપણાથી અલગ થોડા છે? આખરે વૈભવને રાધિકાની વાત માનવી પડી અને તેઓ બંને લગ્નના 5 દિવસ પછી જ પેરિસ માટે રવાના થઈ ગયા। દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પેરિસના હોટલમાં પહોંચતા જ રાધિકા પોતાના આલિશાન રૂમને જોઈને ખુશીથી ઉછળી પડી। થોડીવાર આરામ કરીને ફરવા જવા માટે તૈયાર થયા ત્યારે રાધિકા જીન્સ ટોપ પહેરીને બહાર આવી તો વૈભવ તેની સુંદરતાને જોતો જ રહી ગયો।
અરે હવે જલ્દી ચાલો. પણ પતિનો હાથ પકડીને રાધિકા ચંચળ સ્વરમાં બોલી, વૈભવ, મને અહીં બધું જોઈને એવું લાગી રહ્યું છે જેમ કે કોઈ સપનું હોય. સારું જ થયું કે મારા મમ્મી પપ્પાએ અમારી અહીંની ટિકિટ બુક કરાવી દીધી, નહીં તો તું મને ત્યાં આસપાસની જ કોઈ નાની મોટી જગ્યાએ લઈ જાત. તારા ભરોસે બેસી રહે તો મને આ નજારા જોવા ન મળત. રાધિકાએ આ બધી વાતો બાળપણમાં કહી દીધી તો વૈભવને ખરાબ લાગ્યું, પણ રાધિકા તો પોતાની જ ધૂનમાં મસ્ત હતી. જોકે વૈભવ પણ આ વાત સમજતો હતો. રાધિકા આ બધી વાતો નાદાનીમાં કહી દેતી હતી, પણ દિલની ખરાબ નહોતી. અને પછી વૈભવને તેની આ માસુમિયત તો ગમતી જ હતી. તેને રાધિકાને તેની ખામીઓ સાથે જ અપનાવી હતી. દિવસો આમ જ વીતતા લાગ્યા. તેઓ બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. જ્યારે તેઓ પાછા ભારત ફર્યા ત્યારે એરપોર્ટ પર પહોંચતા જ તેમને લેવા માટે મમતાજી ડ્રાઈવર સાથે ગાડી લઈને ત્યાં પહોંચી ગયા અને બોલ્યા, આજે તમે બંને અમારા ઘરે જ ચાલો, જમવાનું તૈયાર છે. ત્યારે વૈભવ બોલ્યો, નહીં માં, ઘરે મા બાબુજી રાહ જોઈ રહ્યા છે. માએ જમવાનું પણ બનાવીને રાખ્યું છે. 2-3 દિવસમાં તેઓ ગામ પાછા ફરશે ત્યારે અમે આવીશું. અરે પણ મેં આટલા પ્રેમથી જમવાનું બનાવ્યું છે તેનું શું? મમતાજી બોલ્યા. તો રાધિકા પણ તેમની સાથે જવાની જીદ કરવા લાગી. ઠીક છે રાધિકા, તારે જવું હોય તો ચાલી જા, પણ મારે ઘરે જવું પડશે. ઓફિસ માટે સવારે વહેલા નીકળવાનું છે. એમ કહીને વૈભવ પોતાના ઘરે જતો રહ્યો. ત્યાં જ જ્યારે રાધિકાને તેના પપ્પાએ જોઈ તો સમજાવતા તેને બોલ્યા, બેટા, પહેલાં તારે તારા સાસરે જવું જોઈતું હતું. તારા સાસુ સસરા તારી રાહ જોઈ રહ્યા હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અરે પણ ના, આટલા દિવસો પછી દીકરી આવી છે તો તેના હાલચાલ પૂછવાને બદલે તમે તેને પાછું જવાનું કહી રહ્યા છો. અને પછી સાસરિયું ક્યાં ભાગી જવાનું છે? પહેલાં હું તો મારી દીકરીને મળવા આવી હતી. એમ કહેતા મમતાજી પોતાની દીકરીને પ્રેમથી પંપાળવા લાગી. સાંજે પિતાજીના સમજાવવા પર રાધિકા તેના સાસરે પાછી ફરી. બીજા દિવસે સવારે વૈભવ રાધિકાને ઊંઘમાંથી જગાડવા લાગ્યો. રાધિકા, ઉઠ, 10 વાગવા આવ્યા છે. મમ્મી પપ્પા શું વિચારશે? તો રાધિકા બોલી, અરે વૈભવ, હજી મને બધું ઊંઘવું છે. સફરની થાક ઉતરી નથી. ઓફિસ જવા માટે વૈભવ રૂમમાંથી તૈયાર થઈને બહાર આવ્યો. તેની માએ નાસ્તો પીરસ્યો તો વૈભવ બોલ્યો, સફરથી થાકીને આવી છે ને એટલે હજી ઉઠી નથી. કોઈ વાંધો નહીં બેટા, વહુને સુવા દે. દીકરા વહુના હનીમૂનથી પાછા ફર્યા પછી વૈભવના માતા પિતા આખું 1 અઠવાડિયું તેમના ઘરે રહ્યા, પરંતુ રાધિકા એક પણ દિવસ તેમને રસોઈ બનાવીને ખવડાવી નહીં. ક્યારેક શોપિંગ કરવા જતી રહેતી, ક્યારેક બહાર ફરવા, તો ક્યારેક પોતાની મમ્મીને મળવા. તેના સાસુ સસરા પણ જાણતા હતા કે તે દિલની ખરાબ નથી. અવારનવાર રાધિકા તેમની પાસે બેસીને તેમની સાથે ઘણી બધી વાતો કરતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની સાથે તેને ખાસ લગાવ થઈ ગયો હતો. જ્યારે તેના સાસુ સસરા ગામ પાછા જવા લાગ્યા તો રાધિકા તેમને ગળે લાગીને ખૂબ રડી. સાસુ સસરાના ગયા પછી રાધિકાને ઘરમાં એકલતા કોરી ખાતી હતી. વૈભવ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. એક દિવસ રાધિકાએ વૈભવને કહ્યું કે ઘણા દિવસો થઈ ગયા, આપણે ક્યાંય ફરવા નથી ગયા. નવી મૂવી લાગી છે, આજે સાંજે તમે વહેલા આવી જજો. પહેલાં મૂવી જોવા જઈશું, પછી ડિનર પણ બહાર જ કરીશું. રાધિકાને ના પાડવી વૈભવને યોગ્ય ન લાગી, તેથી તેણે હા પાડી દીધી. બહાર જવા માટે રાધિકા ખૂબ ઉત્સાહિત હતી. સાંજે તેણે એક સુંદર સલવાર સૂટ પહેર્યો અને સરસ મેકઅપ કર્યો. પણ ત્યારે જ વૈભવનો ફોન આવ્યો કે આજે વહેલા આવવું થોડું મુશ્કેલ થઈ જશે, બહુ જરૂરી કામ છે. આટલું સાંભળતા જ રાધિકાની ભ્રમરો ખેંચાઈ ગઈ અને ગુસ્સો ચડી ગયો. તે સમયે તે પોતાની મમ્મીના ઘરે જતી રહી અને આ બધી વાતો કહેતા જોર જોરથી રડવા લાગી. તેના પપ્પાએ તેને પ્રેમથી સમજાવ્યું કે વૈભવને કોઈ ખૂબ જ જરૂરી કામ હશે, તેથી તેને આમ નારાજ ન થવું જોઈએ. ત્યારે તેની મમ્મી બોલી, એવું પણ શું જરૂરી કામ? શું મારી દીકરી તેના ઘરની નોકરાણી છે કે જે આખો દિવસ તેના ઘરનું બધું કામ કરે અને તેને એક ફિલ્મ દેખાડવા પણ ન લઈ જઈ શકે? ચાલ દીકરી, આજે આપણે બંને શોપિંગ પર જઈએ છીએ, ત્યાર પછી ડિનર બહાર જ કરીશું. તેની મમ્મીએ કહ્યું તો રાધિકા ખુશીથી ચમકી ઉઠી. આઈ લવ યુ માં, તમે મારી ખુશીનું કેટલું ધ્યાન રાખો છો, કહેતા પોતાની માને ગળે લાગી ગઈ. રાધિકા પોતાની મા સાથે શોપિંગ કરવા જતી રહી. બીજી બાજુ વૈભવ ઝડપથી પોતાનું કામ પતાવવા લાગ્યો, વિચારીને કે મૂવી કોઈ બીજા દિવસે જોઈ લઈશું, પણ ડિનર તો હું મારી પત્નીને બહાર જ કરાવીશ. રાધિકાને સરપ્રાઈઝ આપવા માટે જેવો તે ઘરે પહોંચ્યો ત્યારે રાધિકાને ઘેર ન જોઈ ને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તરત જ તેને ફોન કર્યો તો રાધિકા બોલી, સોરી વૈભવ, હું તો મમ્મી સાથે બહાર ડિનર કરવા આવી ગઈ છું.
આ સાંભળીને વૈભવ ઉદાસ થઈ ગયો. એકવાર ફોન કરીને જણાવી તો દેતી. અરે વૈભવ, મને ધ્યાન જ ન રહ્યું, અને વળી તે તો મારો મૂડ ખરાબ કરવામાં કોઈ કમી નથી છોડી. એ તો મારી મમ્મી છે જે મારું આટલું ધ્યાન રાખે છે. બપોરના રાજમા ચાવલ પડ્યા છે, તું ગરમ કરીને ખાઈ લેજે. હું થોડી વારમાં ઘરે પહોંચી જઈશ. દોસ્તો, ખાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. રાધિકાની આ વાત વૈભવને ખૂબ જ ખરાબ લાગી. ભોજન કર્યા વિના જ તે પથારીમાં સૂઈ ગયો. થોડીવાર પછી રાધિકા પણ ઘરે પાછી આવી. બીજા દિવસે વૈભવ જેવો જ ઓફિસ જવા લાગ્યો ત્યારે રાધિકા બોલી, વૈભવ, મારી તબિયત કંઈક ઠીક નથી લાગતી. અને આટલું કહેતા જ તે વોશરૂમ તરફ દોડી અને તેને ઉલટી થઈ ગઈ. વૈભવ ચિંતિત થઈ ગયો. રાધિકા, તારું બહારનું ખાવાનું કંઈક વધારે જ થઈ રહ્યું છે. કદાચ એ જ કારણે અપચાની ફરિયાદ થઈ છે. હું ઓફિસ પછી જઈશ, પહેલાં તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું. વૈભવે ઓફિસમાં ફોન કરીને મોડા આવવાનું કહી દીધું અને રાધિકાને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે રાધિકાનું ચેકઅપ કર્યું. થોડીવાર પછી વૈભવે કહ્યું, રાધિકા ઠીક તો છે ને? ડૉક્ટર હસતા બોલ્યા, અરે આ ચિંતાની નહીં, ખુશીની વાત છે. તમારી પત્ની માતા બનવાની છે. એટલું સાંભળતા જ વૈભવની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ રાધિકા થોડી પરેશાન થઈ ગઈ. તે બંને ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યા તો રાધિકા બોલી, વૈભવ, મારે હમણાં બાળક નહોતું જોઈતું. વૈભવ તેની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, રાધિકા, અત્યારે તો તું આ વાત કહી રહી છે, પણ જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે ત્યારે તું જ તેના પર સૌથી વધુ પ્રેમ વરસાવશે. મને પણ ભૂલી જઈશ. તેના આવવા પર વૈભવના સમજાવવાથી રાધિકાના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગઈ અને પતિના ખભા પર માથું રાખીને થોડી વાર એમ જ બેસી રહી. જ્યારથી વૈભવને આ ખુશખબર મળી હતી ત્યારથી તેની પૂરી કોશિશ હતી કે રાધિકા પર કોઈ પણ વસ્તુનો તણાવ ન હોય. તેને આરામ આપવા માટે વૈભવે એક ફૂલ ટાઈમ મેડ પણ લગાવી દીધી હતી. હજી એક અઠવાડિયું જ વીત્યું હતું કે રાધિકા પાસે તેને એક સહેલીનો ફોન આવ્યો. થોડીવાર આમ તેમની વાતો કર્યા પછી રાધિકાએ તેને જણાવ્યું કે તે માતા બનવાની છે. તો આ સાંભળીને તેની સહેલી આશ્ચર્યથી બોલી, વોટ આર યુ સેઇંગ રાધિકા? તું આટલી મોટી બેવકૂફી કેવી રીતે કરી શકે છે? હજી તો તારા લગ્ન થયા હતા, લાઈફ એન્જોય કરવાનો સમય હતો અને તું આ બધામાં ઝમેલામાં ફસાઈ ગઈ. તારો એકવાર બાળક આ દુનિયામાં આવી ગયો પછી તારી પોતાની આઝાદી તો ગઈ. સહેલીની વાતો સાંભળીને રાધિકા બોલી, અરે યાર, શું કહું? હું પણ હજી આ બધી વાતોમાં ફસાવા નહોતી માગતી, પણ હવે શું કરું, મને કંઈ સમજાતું નથી. વૈભવ તો આ વાત સાંભળીને એટલો ખુશ છે કે હું કહી નથી શકતી. અરે યાર, આ પુરુષોનું તો શું છે, ફરક તો એક સ્ત્રીની જિંદગીમાં પડે છે. આખા શરીરનું બેલેન્સ બગડી જાય છે, જિંદગી અસ્તવ્યસ્ત થઈ જાય છે. મારી માન, હજી મોડું નથી થયું. હજી પણ તું આ પરેશાનીમાંથી છુટકારો મેળવી શકે છે. ફોન રાખ્યા પછી રાધિકા વિચારમાં પડી ગઈ. ક્યારેક તેને વૈભવનો ખ્યાલ આવવા લાગતો હતો, ક્યારેક પોતાની આઝાદ જિંદગી વિશે વિચારવા લાગતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ઘણીવાર વિચાર્યા પછી છેવટે તે એક નિર્ણય પર પહોંચી અને પોતાની માને ફોન લગાવ્યો. બધી વાત જણાવતા તેને એક વાત સ્પષ્ટ કરી દીધી કે તે આ બાળક નથી ઈચ્છતી. તો તેની માએ પણ તેનો સાથ આપતા કહ્યું, તું તે જ કર જેમાં તારી ખુશી હોય. હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. સાંજે જ્યારે વૈભવ ઘરે પાછો ફર્યો ત્યારે રાધિકાએ કહ્યું, વૈભવ, મેં નિર્ણય કરી લીધો છે. રાધિકાની વાત સાંભળીને વૈભવે તેની હેરાનીથી જોવા લાગ્યો. કઈ વાતનો નિર્ણય? રાધિકા, એ જ કે હું હજી બાળક નથી ઈચ્છતી. વૈભવને એવું લાગ્યું જાણે તેના કાનોમાં કોઈએ શીશુ ઓગાળી દીધું હોય. તું આવું વિચારી પણ કેવી રીતે શકે છે? અરે, એક મા તો મમતાની મૂર્ત હોય છે અને તું એટલી કઠોર થઈ ગઈ કે પોતાની જ નાનકડી જાનનું ગળું દબાવવા તૈયાર થઈ ગઈ. પછી વૈભવે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને ખૂબ પ્રેમથી તેને સમજાવતા કહ્યું, જુઓ રાધિકા, આ બાળકની બધી જવાબદારી ફક્ત તારી જ નહીં હોય. જ્યારે તે રાત્રે જાગશે ત્યારે હું ઉઠીને તેનું ધ્યાન રાખીશ. કપડાં ગંદા કરશે તો ડાયપર પણ બદલી દઈશ. ભૂખ લાગશે તો દૂધની બોટલ પણ તૈયાર કરી દઈશ. કમ ઓન વૈભવ, મને ઇમોશનલી બ્લેકમેલ કરવાની કોઈ જરૂર નથી. મારી ડૉક્ટર સાથે વાત થઈ ચૂકી છે. કાલે આપણે ડૉક્ટર પાસે જઈશું આ બાળકથી છુટકારો મેળવવા માટે. ત્યારે વૈભવ જોરથી ચીસો પાડ્યો, તું વિચારી પણ કેવી રીતે શકે છે આ કામમાં હું તારો સાથ આપીશ? ત્યારે રાધિકા બોલી, વૈભવ, મેં તને જણાવવાનું હતું તો જણાવી દીધું. હવે તું ચાલ કે ન ચાલ તે તારી ઈચ્છા. કાયદેસર રીતે મને આ નિર્ણય લેવાનો પૂરો હક છે કે હું મારું બાળક રાખું કે નહીં. પછી વૈભવ ગુસ્સાથી ધ્રુજતો બોલ્યો, રાધિકા, આ બાળક પર જેટલો હક તારો છે ને
એટલો જ મારો પણ છે. તો તેની જિંદગીનો નિર્ણય તું એકલી કેવી રીતે કરી શકે છે? વૈભવ, હવે હું કોઈ દલીલમાં પડવા માંગતી નથી. મેં જે નક્કી કરી લીધું તે કરી લીધું. આટલું કહીને રાધિકા પથારી પર જઈને સૂઈ ગઈ. પરંતુ વૈભવની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ. મોટી મુશ્કેલીથી તેને તે રાત કાઢી અને બીજા દિવસે સવારે રાધિકાના ઘરે ફોન કરી દીધો. તે સમયે રાધિકાના પપ્પા ઘરે હતા. તેમણે ફોન ઉઠાવ્યો તો વૈભવે તેમને રાધિકાના મા બનવાની વાત જણાવી. તો તે બોલ્યો, અરે, આ તો બહુ ખુશીની વાત છે, પણ પપ્પા, તમારી દીકરી આ વાત સમજવા તૈયાર નથી. તે આ બાળકને દુનિયામાં લાવવા જ નથી માંગતી. રાધિકાના પપ્પાએ તેને ફોન પર બહુ સમજાવ્યું, પણ તે પોતાનો નિર્ણય બદલવા તૈયાર નહોતી. થોડી વારમાં તૈયાર થઈને પોતાનું પર્સ ઉઠાવતા રાધિકા બોલી, વૈભવ, તું મારી સાથે ચાલી રહ્યો છે કે નહીં? પણ વૈભવ કંઈ બોલ્યો નહીં. તો ઠીક છે, હું હોસ્પિટલ જઈ રહી છું, મને તારી રાહ રહેશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જો તું નહીં આવે તો હું સમજી જઈશ કે તું મારી સાથે કોઈ સંબંધ રાખવા જ નથી માંગતો. ત્યારબાદ હું ક્યારેય અહીં નહીં આવું. રાધિકા હોસ્પિટલ પહોંચી તો તેની મમ્મી ત્યાં તેની રાહ જોઈ રહી હતી. બધી તૈયારી થઈ ચૂકી હતી. થોડી જ વારમાં તેનું ઓપરેશન કરાવી દેવામાં આવ્યું. આ વાતની ખબર પડતા જ થોડી જ વારમાં તેના પપ્પા પણ ત્યાં પહોંચી ગયા. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી તો રાધિકા આમ તેમ જોવા લાગી. વૈભવ ક્યાંય નહોતો. તેને ફોન લગાવવાની કોશિશ કરી, પણ તેને ફોન ન ઉઠાવ્યો. આટલી પણ શું નારાજગી કે ફોન પર વાત પણ નથી કરી રહ્યો મારી સાથે? રાધિકાએ કહ્યું તો તેના પપ્પા બોલ્યા, દીકરી, જે હરકત તે કરી છે ને, જો કોઈ બીજું હોત તો વાત કરવી તો દૂર, તારી સાથે નાતો જ તોડી લેત. સાચું કહું તો આજે મને મારા ઉછેર પર શરમ આવે છે. એમ કહીને તેઓ રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. પછી રાધિકાએ વૈભવને ફરીથી ફોન લગાવ્યો. ઘણીવાર ફોન લગાવ્યા પછી તેને ફોન ઉઠાવ્યો તો બોલ્યો, હવે શું બતાવવા માટે ફોન કર્યો છે? તે આપણા પ્રેમની નિશાનીને આ દુનિયામાં આવતા પહેલાં જ ખતમ કરી નાખી? એક રીતે સારું જ થયું, કારણ કે તું મા બનવાને લાયક નથી. તું માની મમતા શું હોય તે શું જાણે? સાંભળીને રાધિકા રડતા અવાજે બોલી, વૈભવ, મને લેવા ક્યારે આવીશ? આપણે બેસીને આપણા મનભેદ ઉકેલી લઈશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નહીં રાધિકા, હવે આપણા વચ્ચે વાત કરવા જેવું કંઈ જ બાકી નથી. તારે જ્યારે આવવું હોય ત્યારે આવી જાજે, પણ હું તને લેવા નહીં આવું. આટલું કહીને વૈભવે ફોન મૂકી દીધો તો રાધિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે આખરે તેની દરેક માંગણી પૂરી કરનાર તેનો પતિ આટલો કઠોર કેવી રીતે થઈ ગયો. ત્યારે તેની મમ્મી રૂમમાં આવી તો તેને આમ રડતી જોઈને બોલી, શું થયું મારી દીકરી? આમ કેમ રડે છે? મમ્મી, વૈભવ મારાથી ખૂબ ગુસ્સે છે. કહે છે કે હવે મને લેવા નહીં આવે. શું મેં એટલો મોટો ગુનો કર્યો છે? આટલું બોલતા બોલતા તે પોતાની માના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તો તેની મા તેના આંસુ લૂછતા બોલી, કોણે કહ્યું કે તું દોષી છે? તે કોઈ ખોટું કામ કર્યું નથી. હું હંમેશા તારી સાથે છું. પોતાની માની આ વાતો સાંભળીને રાધિકાને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે. વૈભવ એમ જ રાઈનો પહાડ બનાવી રહ્યો છે. રાધિકા પોતાની મા સાથે પોતાના પિયરમાં આવી ગઈ. પિયરમાં રહેતા તે દરેક પળે પોતાના પતિના આવવાની રાહ જોઈ રહી હતી. પરંતુ ન તો વૈભવ તેને લેવા આવ્યો, ન તો તેને કોઈ કોલ કે મેસેજ કર્યો. દિવસો વીતવાની સાથે સાથે રાધિકાની બેચેની વધતી જતી હતી. પોતાના મોબાઈલ ફોનમાં વૈભવ સાથેના પોતાના ફોટો જોઈ જોઈને તે રડતી જતી હતી. તેના પપ્પા તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, હું જાણું છું કે તું વૈભવને ખૂબ પ્રેમ કરે છે. તેના વગર એક એક પળ વિતાવી તારા માટે મુશ્કેલ બની રહી છે. તો તું તેને ફોન કેમ નથી કરતી? જો તું એક કદમ આગળ વધારીશ તો મને પૂરો વિશ્વાસ છે કે તે તને લેવા આવી જશે. દોસ્તો, કહાની આગળ સંભળાવું તેના પહેલાં જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેમ પપ્પા, હું ફોન કેમ ન કરું? આખરે મેં એવો પણ કયો ગુનો કર્યો છે? ગુસ્સામાં આવીને રાધિકા બોલી તો તેના પપ્પાએ કહ્યું, જ્યારે તું તારી જીદ છોડવા જ નથી માંગતી તો પછી દિવસ પર પોતાને રૂમમાં બંધ કરીને કેમ રડતી રહે છે? આટલું સાંભળતા જ રાધિકા બોલી, આખરે કેવા પિતા છો તમે? મારી પરેશાની પણ તમને નજર નથી આવતી? હંમેશા તમે મને જ ખોટી ઠેરવતા રહો છો. સાચું કહું બેટી, તે કેવો બાપ છું હું, જે પોતાની દીકરીને એટલું પણ ન સમજાવી શક્યો કે શું સાચું છે અને શું ખોટું. અને વળી તું શું જાણે મા બાપ માટે સંતાન શું માયને રાખે છે? તે તો પોતાના જ સંતાનનું. આટલું કહેતા કહેતા તેના પપ્પા ચૂપ થઈ ગયા અને રૂમમાંથી બહાર નીકળી આવ્યા. પોતાના પિતાની વાત સાંભળીને રાધિકાને એવું લાગ્યું જાણે તેના મોં પર કોઈ એક જોરદાર તમાચો માર્યો હોય. કૈલાસનાથજી જાણતા હતા કે તેમનો જમાઈ ખૂબ સમજદાર છે.
દોસ્તો કહાની હજી બાકી છે, જોડાયેલા રહેજો જલ્દીથી વિડીયો લાઈક કરીને। તેથી પોતાની દીકરીના સંબંધને બચાવવા માટે તેમણે વૈભવને ફોન લગાવ્યો। બેટા, હું જાણું છું કે તને કંઈ કહેવાનો મારો કોઈ હક તો નથી, મારી દીકરીના કરતૂતો આ હક મારાથી છીનવી લીધો છે, પરંતુ તેમ છતાં તેની હરકતો માટે હું તારી માફી માંગુ છું। હું જાણું છું કે રાધિકા જિદ્દી છે, પરંતુ તે પણ સાચું છે કે તે તને બેહદ પ્રેમ કરે છે। હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ સંબંધને ફરીથી એક મોકો આપો। નહીં પપ્પા, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મેં તો રાધિકાને કહ્યું હતું આ ઘર તેનું જ છે, તે જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે। છતાં પણ જો તમે કહો છો તો હું એકવાર ફરીથી તેની સાથે વાત કરીશ। જો મારા વાત કરવાથી આપનો સંબંધ સુધરે છે તો આવું કરવામાં મને કોઈ વાંધો નથી। થોડી વારમાં વૈભવે રાધિકાને ફોન લગાવ્યો તો વૈભવનો કોલ જોઈને રાધિકાના ચહેરા પર સ્મિત આવી ગયું। તેણે તરત જ ફોન ઉઠાવ્યો તો બીજી તરફથી અવાજ આવ્યો, હેલો રાધિકા, કેમ છો તમે? થોડો ગુસ્સો બતાવતા રાધિકા બોલી, આટલા દિવસો પછી તમને આજે મારી યાદ આવી છે? તમે તો એ જાણવું પણ જરૂરી ન સમજ્યું કે મારી તબિયત પણ બરાબર છે કે નહીં? સારું કહો, શા માટે ફોન કર્યો? તો વૈભવ બોલ્યો, રાધિકા, જે થઈ ગયું તે થઈ ગયું, હવે તારો ગુસ્સો ભૂલીને તારા ઘરે પાછી આવી જા। જો તું કહે તો હું સાંજે તને લેવા આવી જાઉં। ત્યારે રાધિકા બોલી, મને ચાલવામાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ હું એ નથી ઈચ્છતી કે ફરીથી આપણા વચ્ચે કોઈ મનભેદ થાય। શું મતલબ? હું સમજો નહીં, વૈભવે પૂછ્યું। તો રાધિકા બોલી, વૈભવ, મારી એક શરત છે કે જ્યાં સુધી મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી આપણે ફેમિલી પ્લાનિંગ વિશે નહીં વિચારીએ। આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મારો હશે। ત્યારે વૈભવ હેરાનીથી બોલ્યો, રાધિકા, પતિ પત્નીના સંબંધમાં શરતો ક્યાંથી આવી ગઈ? પહેલાં તું પણ તારી મનમાની કરીને ખૂબ મોટી ભૂલ કરી ચૂકી છે। ઠીક છે વૈભવ, જો તમે તમારી જીદ પર અડગ છો તો હું તમારી સાથે નહીં આવું, રાધિકા બોલી। તો વૈભવ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તારા પપ્પાના કહેવાથી મેં ફરીથી આપણા સંબંધને સુધારવાનો પ્રયાસ કર્યો, પણ મને ખબર નહોતી કે તું આટલી નાસમજ છે। સારું, તો તને મારી યાદ નહોતી આવી? તું પપ્પાના કહેવાથી મારી સાથે વાત કરતો હતો અને હું સમજતી હતી કે તું હજી પણ મને પ્રેમ કરે છે। હવે તો હું કોઈ પણ ભોગે તારી સાથે નહીં આવું। આટલું કહીને રાધિકાએ ફોન પછાડી દીધો અને જોરથી બૂમ પાડી, પપ્પા, પપ્પા, ક્યાં છો તમે? ત્યારે તેની મમ્મી દોડતી આવી અને બોલી, શું થયું બેટા, કેમ બૂમો પાડી રહી છે? મમ્મી, આખરે પપ્પા શું ઈચ્છે છે? જો હું તેમને બોજ લાગતી હોઉં તો હું આ ઘરમાં પણ છોડીને જતી રહીશ। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ત્યારે જ કૈલાસનાથજી ત્યાં આવી ગયા તો રાધિકા ગુસ્સાથી બોલી, આખરે મને પૂછ્યા વિના તમે વૈભવને ફોન કેમ કર્યો? શા માટે તેની સામે ગીડીગીડાયા? તેને તો એમ જ લાગતું હશે ને કે હું તેના વિના રહી શકતી નથી। મારી જિંદગીનો નિર્ણય મને પૂછ્યા વિના તમે કેવી રીતે લીધો? હા બેટા, ભૂલ તો મારી જ હતી કે મને લાગ્યું કે તું સમજાવવા પર સમજી જઈશ, પણ તને તારી જીદ સિવાય કશું દેખાતું જ ક્યાં છે? જો આટલો જ ઘમંડ છે તને તો જીવ તારી જિંદગી તારા હિસાબે, હવે હું કંઈ નહીં કહું। આટલું કહીને કૈલાસનાથજી પોતાના રૂમમાં જતા રહ્યા તો રાધિકા ગુસ્સાથી ચીસો પાડતી બોલી, હા, હું વૈભવને બતાવી દઈશ કે હું તેના વિના આરામથી જીવી શકું છું। આ જાણે શું સમજે છે તે પોતાના આપને। માં, તમે વકીલ સાથે વાત કરો અને છૂટાછેડાના કાગળો તૈયાર કરો। હવે હું તેની સાથે જીવી શકતી નથી। છૂટાછેડાની વાત સાંભળીને તેની માતાએ તેને આરામથી બેસાડી અને બોલી, બેટા, આટલો ગુસ્સો સારો નથી, થોડું શાંતિથી કામ લે, ક્યાંક એવું ન થાય કે આ નિર્ણય પછી તને પસ્તાવવું પડે। ના માં, આ મારો છેલ્લો નિર્ણય છે। પણ બેટી, તારી ફોન પર વાત શું થઈ તે તો જણાવ, મમતાજીએ પૂછ્યું। રાધિકાએ વૈભવ સાથે થયેલી બધી વાત કહી દીધી તો મમતાજી બોલી, ઠીક છે બેટી, જો વૈભવ કંઈ સુલઝાવવા જ નથી માંગતો તો આપણે વકીલ સાથે વાત કરીએ છીએ। મારી દીકરી જે ઈચ્છે તે જ થશે। થોડા દિવસોમાં વૈભવ પાસે છૂટાછેડાના કાગળો પહોંચી ગયા। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જેવું તેને તે કાગળો વાંચ્યા તો તેને હેરાનીનો પાર ન રહ્યો। તેને એવું લાગ્યું જાણે આખી ધરતી હલી ગઈ હતી। બધી જૂની વાતો તેના મનમાં આવવા લાગી અને તેનું માથું ચકરાવા લાગ્યું। પોતાનું માથું પકડીને તે ધમ્મ કરીને જમીન પર બેસી ગયો। ના, મારી રાધિકા આવું ન કરી શકે। આવું વિચારતા વૈભવે રાધિકાને ફોન લગાવ્યો, પણ બીજી બાજુથી રાધિકાની માતાએ ફોન ઉઠાવ્યો। હું રાધિકા સાથે વાત કરવા માંગુ છું, વૈભવે કહ્યું। તો મમતાજી બોલી, હવે વાત કરવા જેવું કશું રહ્યું જ શું છે? રાધિકા તારી સાથે વાત કરવા નથી માગતી। ના માં, હું જાણવા માંગુ છું કે શું આ તેનો છેલ્લો નિર્ણય છે? હા, મારી દીકરી હવે તારી સાથે ગુંગળાઈને જીવવા નથી માગતી। તે અનિચ્છનીય બંધનમાંથી આઝાદ થવા માંગે છે। આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો। દિવસો આમ જ વીતતા ગયા। એક દિવસ પોતાના રૂમમાં ઉદાસ બેઠેલી રાધિકાનું મન થયું તો તેણે પોતાની મોટી બહેન મોનિકાને ફોન લગાવ્યો। મોનિકા,
વાતો કરતાં કરતાં બોલી, હું તને શું કહું રાધિકા, ભૂખ અને તરસથી તો મારો જીવ નીકળી રહ્યા છે. રાધિકા આશ્ચર્યચકિત થઈને બોલી, અરે તો તે ખાધું કેમ નહીં? ઓફો રાધિકા, શું તને ખબર નથી કે આજે કરવા ચોથ છે અને મેં તારા જીજાજી માટે વ્રત રાખ્યું છે? અરે તારા જીજાજીએ મને મારી પસંદની ખૂબ જ સુંદર સાડી ખરીદી આપી છે. સવારે જ્યારે હું સજી ધજીને તૈયાર થઈ ત્યારે તારા જીજાજી તો આશિક બનીને બસ મને જોતા જ રહ્યા. ખબર છે, રાત્રે અમે કોઈ સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરવા જવાના છીએ. કરવા ચોથનું નામ સાંભળતા જ રાધિકાના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભૂખ્યા તરસ્યા હોવા છતાં તેની બહેન એટલી ખુશ લાગી રહી હતી. કેટલી નસીબદાર છે મોનિકા. રાધિકાના મોઢેથી અચાનક નીકળી ગયું. પછી યાદ આવ્યું, ખુશનસીબ તો હું પણ હતી. ગયા વર્ષે કરવા ચોથ પર હું કેટલી ઉત્સાહિત હતી. મારા લાખ મના કરવા છતાં પણ વૈભવે મારા માટે વ્રત રાખ્યું હતું. સવારે વહેલા ઉઠીને તેમણે મારી પસંદના વ્યંજન બનાવીને તૈયાર કર્યા હતા. અમે બંને સાથે બેસીને સરગી ખાધી હતી. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. તેઓ પણ મારી સાથે અને રાત્રે 5 સ્ટાર હોટલમાં ડિનર કરાવવા લઈ ગયા હતા. વિચારતા વિચારતા રાધિકાના ચહેરા પર એક સ્મિત આવી ગયું. પરંતુ પછીની ક્ષણે તેની આંખોમાંથી જોરદાર આંસુ વહેવા લાગ્યા. દિલના કોઈ ખૂણામાં તેને ક્યાંક ને ક્યાંક પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેનું મન થયું કે હમણાં જ વૈભવને ફોન કરીને પોતાની ભૂલની માફી માંગી લે. ત્યારે બહારથી તેની માનો અવાજ આવ્યો, રાધિકા જો તો કોઈ પત્ર આવ્યો છે. રાધિકાએ ખોલીને જોયું તો તેમાં વૈભવના સહી કરેલા તલાકના કાગળો હતા. તેના મનમાં લાગણીઓનું વાવાઝોડું ઉમટી આવ્યું. વૈભવે સહી કરી દીધી? આનો મતલબ કે તે પણ હવે આ સંબંધમાંથી છુટકારો ઈચ્છે છે. હું જ પાગલ હતી જે તેની સાથે વાત કરવાનું વિચારી રહી હતી. ઠીક છે, જો તેને મારી પરવા નથી તો હું શા માટે તેને ફોન કરું? ગુસ્સામાં આવીને તેને મોબાઈલ પલંગ પર પછાડી દીધો. દિવસો આમ જ વીતવા લાગ્યા. એક દિવસ રાધિકા બજાર ગઈ તો તેની સહેલી મળી. તેને પોતાની સહેલી પહેલાં કરતાં કંઈક બદલાયેલી દેખાઈ. તેનું વજન પણ કંઈક વધી ગયું હતું. ત્યારે રાધિકાએ તેની સહેલીને પૂછ્યું ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે તે માતા બનવાની છે. આ સાંભળીને રાધિકાના હોશ ઉડી ગયા, કારણ કે આ જ સહેલીએ તેને બાળકોના ચક્કરમાં ન પડવાની સલાહ આપી હતી. પછી પોતાને સંભાળતા રાધિકા બોલી, શું? પણ તું તો મને સલાહ આપતી હતી કે અત્યારે આ ઝંઝટમાં પડવાની જરૂર નથી, અને હવે તું જ? હા રાધિકા, તે શું છે ને, હવે નહીં તો 1 વર્ષ પછી અમારા પરિવારને વધારવા વિશે વિચારવું જ હતું, તો હવે કેમ નહીં? આટલું સાંભળતા જ રાધિકાનું દિમાગ શૂન્ય થઈ ગયું. આ પછી તે કંઈ પણ બોલી ન શકી અને સીધી ઘરે પાછી આવી ગઈ. તેના મગજમાં વિચારોનું તોફાન ઉમટી પડ્યું. આજે પહેલી વાર તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડી વારમાં તેની માતા તેની પાસે આવી અને બોલી, બેટા, એક ખૂબ જ મોટી ખુશખબર છે. વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. 2 દિવસ પછી કોર્ટની હિયરિંગમાં તારા તલાકને મંજૂરી આપી દેવામાં આવશે. હવે જ્યારે તું તે જેલમાંથી આઝાદ થઈ જ જઈશ તો મેં તારા માટે એક છોકરો જોયો છે. ખૂબ જ ઊંચા ખાનદાની છે. તને પલકો પર બેસાડીને રાખશે. મમતાજીએ કહ્યું તો રાધિકા જોરથી ચીસો પાડી, મમ્મી, મને ફરીથી લગ્ન નથી કરવા. ભગવાન માટે મને એકલી છોડી દો. બપોરથી રાત થઈ ગઈ પણ રાધિકા બસ મોબાઈલમાં વૈભવનો ફોટો જોતી જ રહી હતી. ત્યાં જ તેના પિતા કૈલાસનાથજી તેના રૂમમાં આવ્યા અને તેના માથે હાથ ફેરવવા લાગ્યા. રાધિકાએ પોતાના પપ્પાનો સ્પર્શ અનુભવ્યો તો તેમને ગળે લાગી ગઈ અને તેની રડાઈ ફૂટી પડી. ત્યારે કૈલાસનાથજી બોલ્યા, બેટી, આજે તું આટલી દુઃખી કેમ છે? તારે તો ખુશ થવું જોઈતું હતું. તું જે ચાહતી હતી આખરે એ જ તો થઈ રહ્યું છે. તો રાધિકા બોલી, પપ્પા, મને માફ કરી દો. તમે સાચા કહેતા હતા. મારી જીદ અને અહંકારે મને એકદમ એકલી પાડી દીધી. કેટલું દુઃખ આપ્યું મેં ઇન્સાનને, જેને દરેક હાલમાં મારો સાથ આપ્યો. હવે તો મને ખુદ પર જ ઘૃણા થવા લાગી છે. કાશ તું આ વાત પહેલાં સમજી જાત બેટા. તમે આમ જોઈને મારા દિલ પર શું વીતી રહી છે એ હું જ જાણું છું બેટી. લગ્ન તો એક ગઠબંધન છે જે 2 લોકોને એક દોરથી બાંધે છે. વૈભવ તો એ દોરને મજબૂતીથી પકડી રાખી, પણ અફસોસ તું તેને સંભાળી ન શકી બેટા. હવે તું તારી પૂરી કોશિશ કર આ સંબંધને સંભાળવાની, અને આ વખતે વૈભવ સાથેના તારા સંબંધને એવી ગાંઠમાં બાંધજે કે તે ખોલવાથી પણ ન ખુલે. પોતાના પિતાની વાત રાધિકાને સમજાઈ ગઈ. તેને તરત જ વૈભવને ફોન કર્યો પણ રિંગ વાગતી રહી. કોઈએ ફોન ન ઉઠાવ્યો. 2-3 વાર કોશિશ કર્યા પછી પણ જ્યારે કોઈ જવાબ ના આવ્યો તો રાધિકાએ નક્કી કરી લીધું કે તે બીજા દિવસે વૈભવને મળવા જશે. બીજી સવારે જ્યારે તે તૈયાર થઈને વૈભવની ઓફિસમાં પહોંચી પણ ત્યાં જઈને માલુમ પડ્યું કે વૈભવ કોઈ જરૂરી મીટિંગમાં છે. રાધિકા ત્યાં જ બેસીને
તેની રાહ જોવા લાગી। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો। જોકે સેક્રેટરીએ વૈભવને કહી દીધું હતું કે રાધિકા મેમ તમને મળવા આવી છે, પરંતુ વૈભવ તેને મળવા ના આવ્યો। જોતજોતામાં 3 કલાક વીતી ગયા। મીટિંગ પૂરા થયા પછી રાધિકા અંદર ગઈ। તેની આંખોની લાલાશ જોઈને વૈભવ સમજી ગયો કે તે ખૂબ લાંબા સમયથી રેડી હતી। ધ્રુજતા અવાજે રાધિકા બોલી, વૈભવ, શું આપણે આપણા સંબંધોને એક તક આપી શકીએ? કહેતા કહેતા તે ફરીથી રડી પડી તો વૈભવ બોલ્યો, રાધિકા, લગ્ન તારા માટે ઢીંગલા ઢીંગલીનો ખેલ હશે, પણ મારા માટે નહીં। તારા ગયા પછી હું અંદરથી તૂટી ગયો હતો। હવે બહુ મુશ્કેલીથી સંભાળી શક્યો છું। માફ કરજે રાધિકા, હવે આપણે એક થવું શક્ય નથી। રાધિકા ખૂબ રડી, આજીજી કરી, પણ વૈભવ ન માન્યો। જે વૈભવ પોતાની પત્નીની આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતો ન હતો, આજે તેના ધ્રુસકે ધ્રુસકે રડવાની પણ તેના પર કોઈ અસર થઈ રહી ન હતી। હું જાઉં છું, મારી બીજી મીટિંગ છે કહીને વૈભવ ઝડપથી પગ ઉપાડતો ત્યાંથી ચાલ્યો ગયો। રાધિકા તેના આ વર્તનથી છતબદ્ધ રહી ગઈ। પોતાની ગાડીમાં બેસીને વૈભવ ખૂબ રડ્યો। તેની આંખો સામે પોતાની પત્ની રાધિકાનો કરમાયેલો ચહેરો વારંવાર આવી રહ્યો હતો। આખરે કેવી રીતે તે આટલો પથ્થરદિલ બની ગયો? પોતાને શાંત કરીને તેણે રાધિકાના પપ્પા કૈલાસનાથજીને ફોન કર્યો અને બોલ્યો, કેમ પપ્પા, તમે મને આવું કરવા કેમ કહ્યું? મેં તમારી રાધિકાનું દિલ દુખાવ્યું? જ્યારે તેની આંખોમાં પસ્તાવો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। ત્યારે કૈલાસનાથજી બોલ્યા, બેટા, હું જાણું છું કે તેને પોતાના કર્યાનો પસ્તાવો છે, પરંતુ હું ઈચ્છું છું કે તેને પોતાના સંબંધોની કદર થાય। જો હું તેનો પિતા છું તો તું પણ મારો દીકરો છે, અને હું તને ફરીથી આમ તૂટતા જોવા નથી માંગતો। જો તેને બધું જ સરળતાથી મળી જશે તો તે તેની કિંમત નહીં સમજી શકે। હું તને વચન આપું છું કે હવે જે રાધિકા તારી પાસે આવશે તે સંબંધોની કદર કરવાનું જાણતી હશે। કદાચ રાધિકા ઘરે આવી ગઈ છે, હું ફોન રાખું છું। શું થયું બેટી, કેમ રડી રહી છે? રાધિકાની માએ પૂછ્યું। રાધિકા બોલી, માં, વૈભવે મને માફ નથી કરી, બધું જ ખતમ થઈ ગયું। અચ્છા, તો તું તે વૈભવને મળવા ગઈ હતી? તેણે ફરીથી મારી દીકરીનું દિલ દુખાવ્યું? તો ફિકર ના કર બેટી, કાલે તને તો પથ્થરદિલ ઇન્સાનથી હંમેશા હંમેશા માટે છુટકારો મળી જશે। તેની માએ ગુસ્સાથી આગ બબૂલા થતાં કહ્યું તો કૈલાસનાથજીના સવરનો બંધ તૂટી ગયો। બસ મમતા, બહુ ભટકાવી લીધી તે મારી દીકરીને। મને નવાઈ લાગે છે કે તું પોતાને તેની માં કહે છે। અરે એક માં તો પોતાની દીકરીને પરિવારમાં રહેતા શીખવાડે છે, અને અહીં તું તેની જિંદગી બરબાદ કરવા પર તુલી છે? કડકતે અવાજમાં કૈલાસનાથજી બોલ્યા તો મમતાજી હેરાન રહી ગઈ। પછી રાધિકા બોલી, હા માં, પાપા બિલકુલ સાચું કહી રહ્યા છે। આમાં વૈભવની કોઈ ભૂલ નથી। મને જ તેના પ્રેમની કદર ન થઈ। તેને હંમેશા મારો સાથ આપ્યો, મને પોતાની આંખો પર બેસાડીને રાખી, પરંતુ મેં શું કર્યું? જો મેં સાચો નિર્ણય લીધો હોત તો આજે હું ખુશી ખુશી તેની સાથે પોતાની જિંદગી વિતાવી રહી હોત। પણ માં, મને આશ્ચર્ય થાય છે કે જો હું રસ્તે ભટકી ગઈ તો તમે મને સાચો રસ્તો કેમ ન બતાવ્યો? તમે મારા દરેક ખોટા નિર્ણયને સાચો ઠેરવી રહ્યા છો। રાધિકા બોલતી જ રહી, અને તેની માતા કોઈ ગુનેગારની જેમ નજર ઝુકાવીને બધું સાંભળતી રહી। પછી રાધિકા બોલી, પપ્પા, મેં હવે નક્કી કરી લીધું છે કે હું આજે જ નહીં પણ અત્યારે જ મારા પતિના ઘરે જઈ રહી છું। ભલે મારે તેના પગે પડીને માફી શા માટે ન માંગવી પડે, પણ હવે હું તેનાથી દૂર નથી રહી શકતી। આટલું કહીને રાધિકાએ દરવાજાની ઉંબરો ઓળંગી અને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ। થોડી જ વારમાં મમતાજીના ફોનની ઘંટડી વાગી। ફોન ઉપાડ્યો તો તેમની મોટી દીકરી મોનિકા બોલી, મમ્મી, બસ બહુ થયું। શું થયું દીકરી, શું વાત છે? મમતાજી બોલ્યા તો બીજી તરફથી અવાજ આવ્યો, મમ્મી, હું આ માણસ સાથે ક્યારેય નહીં રહી શકું। ખબર નહીં શું સમજે છે પોતાની જાતને। હું હમણાં જ મારા બાળકોને લઈને તમારી પાસે આવી રહી છું। આટલું સાંભળતા જ મમતાજી ગુસ્સાથી બોલ્યા, ખબરદાર, જો પોતાના પતિ સાથે લડીને અહીં આવી તો સુલેહ કરી લે પોતાના પતિ સાથે। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હું જાણું છું તે એટલો પણ ખરાબ નથી। તો દોસ્તો જો આ રીતે દરેક માતા પિતા પોતાના પરિણીત સંતાનની દરેક અયોગ્ય વાતનું સમર્થન કરવાનું બંધ કરી દે તો આ સંસારમાં ન જાણે કેટલાય સંબંધો તૂટતા બચી જશે। મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને લાઈક કરીને જરૂર જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો। જલ્દીથી લખી દો તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ।